અરે વાહ મધુર રાણી વાહ, આમ એકલા એકલા ક્યાં આયલા? તારે શું કામ છે? હું ગમે ત્યાં જાઉં. અરે છે ને, હા માર્ગમાં એકલા ન જવાય, હા કોકનો સંગાત હોય ને તો મજા આવે. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે આ મને હારે લેતા જાવ ને, હું હથવારો કરાવું ને. તો કાઢ્યો. તારી છે ને હદ પાર ન કર, અને મારો માર્ગ મેલ, મારે જાવું છે. અરે રે ઉભા રહ્યો ને, હા ઉતાવળા ક્યાં થા તમે? ઉતાવળા ક્યાં થાવ? આ બે ઘડી મારી હારે વાત કરો, તમારું હું ગાઈ જાય હે? મજા આવે, તમે બોલો ને તો હાચું કહું. તે ગામમાં ઘણી છોકરીઓ છે, બધીમાં તને તો છે ને બોલેમાં મજા જ આવે છે. કેમ કે તારું છે ને કામ જ એવું છે, તારી નિયતમાં ખોટ છે. તું જાને આમ કે દઈ સમળે. અરે હા તું બોલે છે ને ત્યારે છે ને આમ મોટા બધી ફૂલ ઝરતા હોય ને એવો અને અહેસાસ તું થાય. બોલે છે ને ત્યારે મોઢામાંથી કાંટા ચડતા હોય ને એવો અહેસાસ થાય છે. હવે કઈ અરે તું જે બોલી મને બહુ મજા આવ્યો. હા દિલને ટાઢક વળે. હું કહું તને, હા મારો હથે વાળો કરી લે ને, એટલે આ બધી પળો જણ જાય. તું પ્રેમ કહું છું. હવે છે ને તારી હદ હાવ પાર ન કર. બાકી છે ને કાળિયા, આ ગામની બીજી સોરી જે કરતી હોય, મારી જેવી ભૂંડી તો કોઈ નતો, યાદ રાખજે. હું તને હું કહું મધુ, હા તું છે ને આ ખોટી જીદ કરે છે હે. આ મારા જેવો જણ છે ને આપણા આખા ગામમાં કોઈ નથી. હા શું કહું ને તો હે જો નમાલો, નફટ, વાહિયાત, એક નંબરનો ખરાબમાં ખરાબ માણસ. સાચી વાત છે, આખા મલકમાં કોઈ નથી. હા હા કેવું મીઠું મીઠું બોલે. તું બોલે તો મને તો એવું લાગે તું મારા વખાણ કરતી હોય ને એવું મને લાગે. હા શું કહું? અરે 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 ઉભા રહ્યો છે. છોડ, હાથ છોડ. હા 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 છોડી દીધો, બસ છોડી દીધો. અરે માં કેમ કહે? તો હડપલા કેમ કરે છો? જો હાથ ચાલાકી કરતો નહીં. અરે મારે હાથ ચાલાકી કરવી જ ન હોય, પણ આ તું છે ને માનતી નથી ને એટલે આ બધું મારે કરવું પડે. જો આ મારા ઘરે છે ને કાંઈ ખોટ નથી. રાણી બનાવીને રાખી તને, રાણી બનાવીને. તારા ઘરે તારું બૈરું છે ને એને ક્યાં નાખવા જઈશ તું? અને કદાચ તારું બૈરું હોત કે ન હોત, આ જન્મ હું હાથ જન્મમાં તે કોઈ દિવસ હું તારી હારે તો નોત પડે. અરે આ જન્મ ઉધી કોને વાડ જોવાનો વખત છે હે? હું તો આ જન્મનું કહું છું. અત્યારે માની જાને એટલે ધી કોળો જઈને પૂરી, અને પછી હઈ ને તું ને હું. કાળિયા, તારી લાકડી લઈ તો જોવા દે તો. અરે આમાં જોવું છે તારે? મને મારવો છે તો લાકડી આપું. વાહ, તને ખબર પડી ગઈ? મારવો ને એમ થાય લાકડીથી તારું માથું ફાડી નાખું. અરે આવ હરામખોર છો તું. અરે વાહ, કેવું સારું બોલતા આવડે તને હે, કેવું સારું બોલતા આવડે. તું આ બોલે છે ને તો મને તો એવું લાગે છે હા હા કોઈ હા ઇન્દ્રની અપસરા બોલતી હોય ને એવું મને લાગે છે. હે આ ઇન્દ્રની અપસરાનો હાથ જોયો છે? હે હા મજા આવી ગઈ. હજી એક મારી દે છે, મારી ને. શો કાળિયા, તું છે ને સીધો રહેજે. બાકી તને ખબર હશે મારા કુટુંબની, તને છે ને આ ગામમાં રહેવા જેવો નહીં છોડે. હે આ કુટુંબની ધમકી બમકી છે ને મને નહીં આપવાની હો. હું કોઈના બાપથી નથી બીતો. એટલે જ આવો છો, એટલે જ આવો નમાલો છો. કોઈના બાપથી નથી બીતો ને પોતાની માથી નથી બીતો. તારી માએ આ સંસ્કાર દીધા જ તને. હે મધુડી, હા તો વધારે પડતું બોલી રહી છો. હા હું કાંઈ બોલતો નથી એનો મતલબ એ નથી કે હું નમાલો છું. કા મરચા લઈ ગયા તને? મરચા લઈ ગયા? પોતાની માં બેન દીકરીઓ વિશે બોલે તે મરચા લાગે છે, અને ગામની છોડીઓને છેડવા નીકળો છે. કઈ શરમ જેવું છે? અરે મને તો ઘણી બધી શરમ છે હે, એટલે જ છે ને તને પ્રેમથી સમજાવું છું. બાકી જો આ કાળું નું હટે ને તો કાળ બનતા વાર નથી લાગતી. કામ કર તારું, હાલ કામ કર. અરે પણ ક્યાં હાલી? ઊભી રે, મારી વાત સાંભળ. તું પેલા હાથ દે. જો આ છે ને તારે છે ને વધારે નાટક કરવાની જરૂર નથી. પ્રેમથી માની જા ને, તને વાંધો હું છે પણ. કાળિયા, મને હાથ દુખે છે, મેડ મારો હાથ. અરે ઓ તારો હાથ દુખે છે, લાય હાલ દવાખાને લઈ જાવ તને. હાલ હાલ દવાખાને લઈ જાવ. તું છે ને હવે છે ને હાથ ચાલાકી કરવાનું રહેવા દેશે. આ તો કાઈ નહીં. હે બોલ ને, અહીંયા જ ઊભી છું, બોલ. હું બોલું છે તારે? તારી લાકડી ક્યાં ગઈ? બોલીશ? હજી બોલીશ? હે હે મધુડી, હા તો કાંઈ કહેતો નથી એટલે તું વધારે ચડતી જાય છે. પણ યાદ રાખજે, મારા ઘરનું પાણી તને ભરાવીને જ રહે. અરે જ્યાં જવું હોય ને ત્યાં જા. ચાલો પંગા, તું એની સાઈઝ કેમ કોને બોલાવું?
અરે જેને બોલાવે ને બોલાય લે, હું કોઈના બાપથી નથી બીનો. ઓય અહીંયા આવો બધા, અહીંયા આવો. આ તો મધુડી બોલાવે, આવો અહીંયા. ગા કેમ થયો? હે એ બધો ઓય મધુડી વિરા જઈને ક્યાં જાય તું? હે હા કાળું, એકવાર મગજમાં વાત ફિટ કરી લઈશે ને પછી એનું બનાવીને જ રહેશે. કાળો હા સાલા કીડા પડી ગયા છે, કીડા. અરે બેન તમે અહીંયા? હા વાડીએ આટો મારવા આવી હતી. હા તે મારો તમારી જ વાડી છે. હા એ હંથોય તો ઠીક છે, પણ હું શું કહું છું કે આ ગાડીઓ અહીંયા આવ્યો તો ભાઈ બોલ ને, આવ્યો તો? હા આવ્યો તો ને ધમકી દીધી. સરસ, આ તો એનું કામ છે. વળી હું હવે ધમકી દઈને ગયો છે? ઈ જ હતું એનું. આમાં પગ મૂકીશ એટલે તારો વહીવટ કરી નાખીશ, તારું આમ કરી નાખીશ, તારું આમ થઈ જાહે, જીવતો નહીં મેલું. પણ આ વખતે તો મેં નથી છોડ્યો એને. લે હે, હું કર્યું? મેં સામે ધમકી આપી દીધી છે. વાહ, હવે છે ને આ તે દિવસ આપણી વાત થઈ પછી એવું લાગે ભાઈ તમારામાં હિંમત આવી ગઈ છે. હિંમત તો પહેલેથી હતી. આ તો બાનું નામ ડૂબે નહીં ને એટલા માટે હું ધીરજથી કામ કરતો હતો. પણ હવે બાએ જ કહી દીધું છે કે તારે જે કરવું એ કરજે. તો હવે બીવાનું હું. હા હાસુ. અને હું શું કહું છું કે આ કાળીઓ છે ને એના મોટા મોટા ફાંકા હોય, આમ વહીવટ કરું ને આમ વહીવટ કરું ને, બાકી એનીથી એક હુક્કો પાપડે ભાંગે એમ નથી. બાકી તો અત્યાર સુધીમાં ધમકીઓ ન હોય. આ કરવા વાળા છે ને એ ધમકીનો આપે કરીને જ બતાવે. ઈ પણ હોઈ શકે, અને કદાચ ઈ કઈક નવી યુક્તિ નો ઉપયોગ કરીને આપણી જમીન પડાવવા માંગતો હોય એવું પણ બની શકે. પણ આ વખતે તો મેં ચોખ્ખું કહી દીધું છે કે તારાથી જે થાય ને એ કરી લેજે. હા હવે ભાઈડો કોઈથી બીતો નથી, અને હવે આ પગ મૂકવાની ધમકી હવે મને બીજી વાર ન આપતો, નકર હવે મજા નહીં આવે. એક વાત કહું ભાઈ, જ્યારે આ અમારી હરીભરી વાડી જોઉં છું ને મને કાળિયાનો વિચાર આવે ને ત્યારે ઘણી વખત તો મને એમ થાય કે કયા ભવના અમારે પાપ એવા હશે કે આની હારે અમારો પાલો પડ્યો છે. બાકી મને એટલી દાંત છે ને ઈ માણસ ઉપર, નફરત કરું છું એને. અને હું હવે છે ને તમને કહું જ છું કે એની સામે છે ને એની જેવા થઈને જ રહેજો તો જ એને ભાન પડશે. બસ બેન, તમારે હુકમ એની હારે વેર કરવું છે? તમે તો હવે અમારા ઘરમાંથી ક્યાંક સાસરે જવાના, થોડા દિવસના કે થોડા સમયના મહેમાન છો. તમારે એની હારે દુશ્મની કરીને હું ન્યા હોતો ને હેરાન થવું છે? તમારે કાંઈ નથી કરવું. તમે એને ટેસ્ટથી રહ્યો, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે હશે ને એ બધું હું લડી લઈશ. પણ તમને એ ખબર છે, તમે આ લગ્ન કરવાની વાત કરો છો, કાળિયાની નજર તો મારી ઉપર ખરાબ છે. ઈ છે ને ખબર છે શું તમારી ઉપર નજર ખરાબ છે ને, એ મને ખબર છે. અને એટલે જ હાથ ઉપર હાથ રાખીને એની બધી વાતો, એની ધમકીઓ, એના જે પણ પેતરા હતા ને એ બધા સહન કરતો હતો. પણ હવે મને એવું લાગે છે કે ખાલી સહન કરવાથી આપણે હેરાન થશું. એટલે હવે સહનશીલતા પૂરી કરીને એની સામે પડવાની વાત છે. એકદમ સાચી વાત છે. તે હવે આ કામ કેટલું બાકી છે? જમવા નથી આવું? જમવા આવું. આ 2 સેડામાં પાણી પીવડાવીને પાળો વાળીને પછી આવું. તમે છે ને એકદમ આમ કેમ તમારું ખેતર હોય એમ ઘર જેમ કામ કરો. લે મારું જ ખેતર છે હો. હા હા તમારું જ છે, બસ હા. કાળિયાનું નથી. તે કાઈ નહીં, હાલો હું જાઉં છું ઘરે, તમે ફટાફટ આવશો હો ને. હા. જ્યાં રોટલા ટાઢા થાય ને તો મજા ન આવે. હા હા તઈ આવું લ્યો, હું જાવ હમણાં. તમે ચિંતા જરી કઈ ન કરતા હો. આ હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી આ જમીનનો ટુકડો ગાળીઓ હાથે નહીં અડાડી શકે. અમે તો અડાડીએ કે ને, જો પાછા અમને નો કાઢી મેલતા. બાપા તમારી તો જમીન છે, તમારા આ જમીનમાં હું હાથ અડાડું છું એવું છે. કાઈ નહીં, હારું હાલો હું જાઉં. હા હા હા. બાએ જમી લીધું કે બાકી છે? તમારી રાહે છે. એ હારું હાલ તઈ હાલ. બા,
આ તમારા દીકરાને કઈક સમજાવો ને. આમ ગામની સોડી ઉપર આમ ખરાબ નજર નાખે એ કેવું લાગે? હું સમજાવું એને? એ નાનો હતો ને અને રમવા જાતો ને તો એ ગામમાં બાજુવાળાની ફળિયામાં છોકરીઓ હોય ને તો એ એની હારે અડપલા કરતો. હું એને સમજાવતી કે આવું બધું ન કરાય, ગામની છોડીઓ આપણી બધી બેન કહેવાય. પણ ના, કોણ જાણે એને હું હતું. અને કોક દોસ્તારના રવેડે ચડી ગયો તો તેનો દોસ્તાર એવો, અને પછી આને મજા આવતી હતી તો ઈ જાતો હતો. પણ બા, એ નાના હતા ને તો સમજાણું હાલો કે રમતા રમતા કઈ એમનો વાંક દેખાતો નતો. મારે યારે લગ્ન કર્યા, આજે હું ઘરમાં વહુ થઈને આવી છું અને મારો ધોણી આમ બાર બીજી બૈરી હામું આવું નજર કરે, બીજી બેનો હામું આવું નજર કરે, કેવું થાય? મારો શિવ કપાઈ જાય, સમજાવી સમજાવીને થાકી. પણ કોણ જાણે, એને કઈ સમજવું જ નથી. અને એમાંય તે એનું કેવું છે ખબર? તમે જે વસ્તુની ના પાડો ને એ પેલું કરે. એની મેળે તો એ સમજતો જ નથી કે મારે આમ ન કરાય. અને આની જગ્યાએ જો મારી બેન હોત અને જો કોક એનું નામ લેતો હોત તો મારા જીવને કેમ થાત, એ તો એને અક્કલ જ નથી. અરે હવે આજે તે વાત કાઢીશ ને એટલે હું તને કઉ છું. એક વખત અમે લોકો ગયા હતા બાજુના ગામમાં, કામ હતું મારે કઈ. તો એટલે હું જેના ઘરે ગઈ હતી તો અમે બેવ બેનું વાતું કરતી હતી. વાતું કરતા કરતા કોણ જાણે આ રાજ્ય ક્યાં વયો ગયો. ઈ ગયો તો ગયો, અરે બધે ગોતી વળ્યા તેને ઈ પાછો બાજુના ગામમાં રખડતો ગયો ને ત્યાં છોડ્યું હારે રમતો તો આંબા હેઠે. મેં કીધું તને શરમ નથી આવતી? તો આમ હું અહીંયા હતી અને તો આમ છોડીને વયો આવ્યો અને આ છોડ્યું હારે રમેશ. અને ત્યારે કઈ નાનો નતો, 12-13 વર્ષનો હતો. પછી હું તો ખીજાણી. મેં કીધું બીજું કાંઈ નહીં, આ છોડ્યું ની માને ખબર પડશે ને તો ઢીંડો ભાંગી નાખશે તારો. પણ એ માન્યો જ નહીં ને. મને કે તારે ઘરે જાવ હોય તો જા, હું પછી આવે, પણ હું તો અહીંયા રમાય. મેં કીધું નો રમાય એમ. આ ગામની છોડ્યુંની આબરૂની વાત હોય અને એની માવું આવશે ને તો તને તો બોલશે ને, મને કહે કે તે તારા છોકરાને કેવા સંસ્કાર દીધા છે. કેવું ને બા, મેં તમારા દીકરા હારે લગ્ન કર્યા ને તો કેટલા સપના જોઈને ઘરમાં આવી હતી. મને એમના આવા સ્વભાવની તો કઈ ખબર જ નહોતી. પણ આજ ઘરમાં જયારે વાતો થાય ને પોતાનો ધણી વિશે એટલે કાળસું કપાઈ જાય. તારો તો ધણી છે અને આવું સાંભળીને તારું કપાઈ જાય છે કાળચું. મારો તો દીકરો છે ને, અને નાનો હતો ને ત્યારથી આવો અળવિતરો છે. તમે કેમ એને નો મગ સીધે રસ્તે લાવ્યા? હું કામ એને બે ઝાપટ નો મારી? આજે એને મારી જિંદગી ખરાબ કરવાનો કોઈ અધિકાર નથી. તને શું લાગે મેં એને પંપાયેલો છે? અરે મારીને ઘરમાં બાંધીને રાખતી ને 2 દાડા સુધી ખાવાનું નહોતી દેતી. પણ કોણ જાણે, છોડો એટલે પાછો ઈનો ઈ સમજતો જ નતો. અને અત્યારે ઈ જે કરે છે ને બહુ ખોટું થાય છે. મને લાગે છે કે જો ઈ આમ ને આમ રહે ને અને આવી કુટેવ રહે ને કોક દી કોક છોડીનો બાપ છે ને વાઢી નાખશે એને. પણ બા એક વાત કહું, હું બહુ સપના લઈને આવી છું આ ઘરમાં. હું મારું ઘર, મારું ધણી, હું તમારી સેવા કરીશ. હું કાંઈમાં કચાશ નહીં રાખું. પણ જો આવી રીતના કરશે ને હું આ ઘરમાં નહીં રહી શકું. બેટા, કઈ દીકરી એવી હોય જે સાસરે આવે તો એ સપના ન જોતી હોય? કેટલા સપના જોતી હોય, કેટલા અરમાન હોય એના માટે, એના ધણી માટે, એના ઘરનાને માટે. પણ હવે આવા કપાતર પાકે તો હવે મારે એને અત્યારે ક્યાં સુધારવા જાવો એ કે મને? તમે મારી યાર અન્યાય કર્યો બા. તમે મને નો કીધું કે મારો દીકરો આવો છે, જરાય નો કીધું મને. એની કહેવાની વાત જ ક્યાં હતી? એ બધું તો નાનપણમાં ને ભોળપણમાં ગયું. પણ અત્યારે હવે આ લગ્ન થયા અને તું મારા ઘરમાં આવી પછી મને આ ઓલીની વાત મળી કે એ આવું કરે છે. બાકી એની પહેલા પાછું કાંઈ વાત નહોતી આવી. કોક મને કહે તો મને ખબર પડે ને બેટા કે હજી એના લખણ સુધારતો નથી. હો વાતની એક વાત બા, તમારા દીકરાને સમજાવી દેજો કે જે ગામમાં આ બેનો અને દીકરી પર ખરાબ નજર રાખે છે ને એ બંધ કરી દે. નતર હું આ ઘર છોડીને જતી રહીશ ને બા, પછી મને નો કહેતા. બેટા, તું આ ઘરની વહુ છે, એમ તું હારીને વહી જાય તો એ હાવ પછી થઈ જાય પાગલ. પછી તો એને આવારાની જેમ આખા ગામમાં રખડ્યા કરશે. પછી કોણ એને કેનારું? પછી જ એને ભાન પડશે. ના,
પછી ભાન નહીં પડે. એ આપણો ધણી છે ને ખોટે માર્ગે હોય ને તો એ બાયડીમાં શક્તિ છે કે એને પાછો વાળવો. હવે કેવી રીતે વાળવો ને હું કરવો ને એ મારે તને શીખવાડવું ન પડે. તને ખબર જ છે કે કેમ કરાય. હું મારી રીતના પ્રયત્ન કરીશ બા, પણ 100 વાતની એક વાત, જો તમારો દીકરો સીધે રસ્તે નો હાલ્યો ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. એનો અર્થ એમ કે તું હારી ગઈ, ના. તું હિંમત હારી ગઈ. ના, હું નથી હારી. હું સીધે રસ્તે લાવવાનો પૂરા પ્રયત્ન કરીશ, પણ હો વાતની એક વાત કે જો એને સીધે રસ્તે આવવું જ પડશે ને જો નહીં આવે ને તો ઈ એની બૈરી ખોહે. ના ના, તારો આ નિર્ણય તો હાવ ખોટો છે. એ તારે તો હિંમત રાખવી જોઈએ. તારે મને એમ કેવું જોઈએ કે બા હવે તમે ઉપાધિ કરો માં. મારા ધણીને મારા સુધી કેમ લાવવો ને એ મને ખબર છે. એનું નામ સતી કહેવાય, એનું નામ સ્ત્રી કહેવાય ને એનું નામ પત્ની કહેવાય. આમ હારીને કે પિયર વહી જાય તો તું હારી લાગાય? સાંભળેશ કે નહીં હજી? બાપા જય શ્રી કૃષ્ણ. રાધાઓ જય શ્રી કૃષ્ણ. પણ બેટા કેમ આ બાજુ આવવાનું થયું આજે? બાપા વાત જ એવી છે. બોલો બોલો, મૂંઝાવમાં તમે શું વાત છે જણાવી દો. બાપા કેતા જીભ તો નતું પડતી, પણ હવે છે ને પાણી નાકની ઉપર વયું જાય છે એટલે મુંજારો થાય છે. એટલે હું તમને વાત કરવા આવી. અરે બહુ બેટા, આ જરાય મૂંઝારો રાખ્યા વગર જે હોય ને એ જણાવી દો તો કઈક ખબર પડે. બાપા આવલો મારો કાળું છે ને, હા, એને તો હવે હદ વટાવી દીધી છે. શું કર્યું કાળું? એ આપણા ઘરની આબરૂના ધજાગરા ઉડાડતો ફરસ. કાળિયો એટલે આવા તે હું પરાક્રમ કર્યા કાળીએ? અરે હું વાત કરવી, ઘરમાં જુવાન વહુ છે, રૂડી રૂપાળી છે, હા, સંસ્કારી છે, હારી છે, તોય શું ગામની સોડીઓની શેડતી કરેસ. રાધા વહુ, હા, કાળિયો તો આપણા બાપ દાદાની આબરૂ લજવ છે, મને લાગે છે તો એવું. હા એને કાબુમાં તો કરવો જ પડશે હો. બાપા હાસુ કહું ને, હા, એને કઈ કઈને થાકી, એને સમજાવીને થાકી, એ વઢીને થાકી, એને રૂમમાં પૂરી દીધો તો લ્યો પરણેલો છે તોય કે હવે હું તને બહાર ન જવા દઉં. તોય કોણ જાણે કેમી બારણું ખોલીને વયો જાય. અને પછી ગામમાં છે ને ઓલી મધુની વાહે લાગી ગયો છે બિચારી. ઈ ને એની માં બે વાયવા તા મારી પાસે રાવ કરવા. આ કાળિયાનો કઈક ઈલાજ તો કરવો જ પડશે. પણ રાધા વહુ, તમે જરાય ચિંતા કરો માં, કઈક રસ્તો તો આનો કાઢીશું. બાપા હા, ચિંતા તો થાય ને, ઘરમાં જુવાન વહુ છે, એ બિચારી રોઈ રોઈને દાડા કાઢે છે. અને જો એને મને કીધું તું કે બા હવે આ તમારા દીકરા જો નહીં સુધરે ને તો પછી હું મારે પિયર વહી જાય. અરે ના ના, ધ્યાન રાખજો. આ વહુ છે ને પિયર વહી જાય ને તો એક તો આપણે આ કાળિયાનું માન માન ગોઠવું છે. એટલે તમે આ વહુને જરાક સમજાવજો હા. તમારી રીતે. એ હારું. ને હું કઈક આ રસ્તો ગોઠવું છું. પણ આ છે ને ગામ પણ આ છે ને કાળિયો આ ગામની બેન દીકરીઓને રંજાડવાનું બંધ કરે ને તો સારું. એ તો આપણી આબરૂના ધજાગરા ઉડશે ગામમાં. બાપા ઉડશે નહીં, ઉડવા જ માંડ્યા છે. એ આખું ગામ આપણા ઘરની વાતું કરે છે, તમારી ને મારી વાતું ઈ કરે છે ને આપણા પર થૂ થૂ કરે છે કે આવો છોકરો હોય. કાંઈ વાંધો નહીં વહુ બેટા, તમે જરાય ચિંતા કરો માં અને ઘરે જાઓ. હું કઈક ગોઠવું છું. હારું, હા, હું વહુને તો સમજાવી, હા. પણ તમે છે ને જેટલું બને એટલું વહેલું કાળું બોલાવીને એને સમજાવી દેજો હો. હા હા વહુ બેટા, એ તમે હા ચિંતા કરો માં જરાય. હા તમે તમારે જાઓ ઘરે તમે. હા. અને બાપા રોટલા થઈ ગયા છે, હવે બપોરા કરવા આવી જાવ. હા હા
હું આજે હાંજે વાળું કરી લઈશ. મારી ચિંતા કરો માં તમે. કા બાપા અત્યારે બપોરા નથી કરવા? અમારે થોડું પાણી વાળવાનું છે ખેતરમાં, તે કામ પતાવીને જ આવીશ. એ પણ ગરમ ગરમ રોટલા થઈ ગયા છે તો બપોરા કરીને જ જાવ ને. ઠીક છે, જો વહેલા નવરો થઈ જઈશ ને તો આવીશ. તમે મારી ઉપાધિ કરો માં, આ તમે વહુને સમજાવો. એ હા 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 જય શ્રી કૃષ્ણ બાપા. હા, જય શ્રી કૃષ્ણ બેટા. હા, મારો બેટો કાળિયો અમારી આબરૂને ધજાગરા કરવાનો છે. કાંઈક રસ્તો કાઢવો પડશે. હા, ટ્રેક્ટર હારું કેમ નથી થતું ખબર? હા, લે આવો કાકા આવો. શું કરે છે? અરે આ ટ્રેક્ટર ચાલુ નથી થતું તે જો ને, હું જરાક હમું કરતો હતો. પણ તમે કાં બધું ભૂલા પડ્યા? બસ સાઈન તને મળવા આવ્યો છું. લે મને મળવા? મારું તે વળી તમારે શું કામ પડ્યું? આ હું સુરત થી આવ્યો ને ત્યાં મને સમાચાર મળ્યા કે તારા વિશે થોડીક ફરિયાદ કરે છે ગામના લોકો, એટલે મેં કીધું મળી આવું તને. મારી ફરિયાદ કરે છે? અરે મેં વળી એવું શું કર્યું તે મારી ફરિયાદ કર્યા? એલા કાળિયા, આ ગામમાં તારા બાપની આબરૂ કેવી હતી અને તું કેવા ધંધા કરે છો એનું કાંઈ ભાન નથી તને? હવે કાકા, હા તમે એની વાત કરો ને મારે તો માથા ઉપરથી જાય છે. આ શું કહું ને તો મેં આ ગામમાં કોઈ અરે કાંઈ કર્યું જ નથી. હું તો વ્યવસ્થિત મારી ખેતી કરું ને મારું કામ કર્યા કરું. તો વ્યવસ્થિત રીતે તારી ખેતીને કામ કર ને તો વાંધો નથી, પણ આ તારા લગ્ન થઈ ગયા છે અને આ થોડીક છેડછાડતીની વાત આવી છે ગામમાં, આ સારું લાગે? અરે કાકા, ખોટા મને બધા બદનામ કરે છે. હું એવો માણસ નથી. તમને તો ખબર છે ને મારા બાબા કેટલા ભોળા હતા. તારા બાપા તો હતા જ ભોળા, એ તો મને ખબર છે, પણ તું આવો થાયસ ને એ મને નહોતી ખબર. અરે મને 2-3 જણાએ કીધું કે આ ગામની છોડીઓને રંજાડે છે, ખોટી રીતે છેડતી કરે છે, આવું બધું. અને એમાંય તારા લગ્ન થઈ ગયા ભાઈ, આ તું ધંધા મૂકી દે. અરે કાકા, તમે કેવી વાત કરો છો? આ ગામના મોઢે આપણે ગહણા બાંધવા જવાય? ગામને કામે બીજું શું છે? વાતું જ કરવી છે ને. ખરી ખોટી વાતો કર્યા કરે. આપણે કોકનું એક કામ ન કરીએ ત્યાં તો આપણી મળે અવગુણ ગાવા મળે. હા, ખોટી વાતો કરે, પણ જ્યારે કોઈ પણ કામ તમે કરો છો ને તો એનો બદલો ભગવાન આપે છે. જ્યારે તને આ વાતનું પરિણામ મળશે ને ત્યારે તને ખબર પડશે કે ઓલા કાકા કહેતા હતા એ એકદમ વાત સાચી હતી. જુઓ કાકા, તમે સુરતથી આવ્યા છો ને તો 5 દી રોકાવા આવ્યા છો. આ શાંતિથી આ ગામડાની મજા માણો ને. હું કામ આ પડો જણમાં તમે પડો છો? આ તમારા ગામમાં રહેવું નહીં, કોઈ દી 2 વર્ષ તમે રહ્યા નથી, તમારે 400 મહિને એકવાર આંટો હોય તો હું કામ આ પડો જણમાં તમે પડો છો? ગામ તો વાતો કર્યા જ કરવાનું છે. ગામડાની મજા તો હું લવ જ છું, પણ તું છે ને જે મજા લેવાની હોય ને ભાઈ, હવે મારે કાંઈ એ બાબત તને વધારે નથી કહેવું. અને આ લગ્ન થઈ ગયા હોય અને પછી છોકરાઓ જે બહાર મોઢા મારતા ફરે ને, આ તારો બાપ નથી ને એટલે તને કોઈ કહેવા વાળું નથી, એટલે તું ફાયલો ફૂટો ફરે છો. જુઓ કાકા, હા હું તમારી ઇજ્જત કરું છું કારણ કે તમે મારા બાપાના ભાઈબંધ છો. આ તમારે વધારે પડતી સલાહ મને ન દેવાની. આ તમે તમારા છોકરાનું સંભાળો, મને છે ને મારી રીતે રહેવા દો. આ મારા કાકા છો તો કાકા થઈને જો બાપ બનવાની કોશિશ ન કરતા. તમે મહેરબાની કરી કહી દઉં. કાળિયા, છેલ્લી વાત મારી સાંભળી લે. આ વખતે ફરિયાદ આવી છે પહેલી વાર, એટલે હું તને કઈ કહેતો નથી, પણ હવે ફરીને હું સુરતથી આવું ને ફરીને કોઈ ફરિયાદ આવશે ને તો પછી તારા ઉપર મારો હાથ ઉપાડતા વાર નહીં લાગે. એટલે મહેરબાની કરીને વહેલી તકે આ ધંધા છોડી દેજે. લે હવે આ કાકો હવે સુરત થી આવ્યો છે કાંટો મારે, તો એને આ લપમાં પડવાની શું જરૂર છે? હે બા, તારું સુરત નું સંભાળ ને બાપા. હું અહીંયા મારું કરું છું, મને કરવા દે ને. એને ક્યાંથી ખબર હોય કે આ મધુડી મને કેટલી વાલી છે? અહીંયા બેઠી છે, અહીંયા એની યારે લગ્ન કરવા છે અને આ કાકો પાછો મને સલાહ દે છે કે ભાઈ તું આ બધું મૂકી દે, તારું કામ કરીને બાપા. મારો હાલ